નમસ્તે દોસ્તો, જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું તે લોકોને માટે ખાસ આ વિડીયો છે, જેના માટે કે થોડું, કારણ કે કોઈને એટલું બધું તો યાદ રહેતું ન હોય, પણ થોડી ધ્યાન આપે તો ઇંગ્લિશ આવડી જાય. તો આપણે કેટલાક આપણે ઇંગ્લિશ અને ગુજરાતી શબ્દો જે વ્યવહારિક ભાષામાં ઉપયોગ થતા હોય તેવા લઈને આવ્યો છું. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. તો દોસ્તો, ઇંગ્લિશમાં હેલો હોય તો હેલો શબ્દનો અર્થ ગુજરાતીમાં હેલો થાય છે, અને ઇંગ્લિશમાં થેન્ક યુ હોય શબ્દ તો એનો અર્થ થાય છે ધન્યવાદ ગુજરાતીમાં. અને ઇંગ્લિશમાં આઈ એમ હોય તો ગુજરાતીમાં હું છું એવી રીતનો અર્થ એનો થાય છે. અને ઇંગ્લિશમાં આઈ ઇટ્સ ફૂડ્સ તો ગુજરાતીમાં હું ખાઉં છું એવી રીતનો એનો અર્થ થાય છે. તો દોસ્તો, ઇંગ્લિશમાં વોટ ઇઝ યુઅર નામ તો ગુજરાતીમાં તમારું નામ શું છે એવી રીતનો એનો અર્થ થાય છે. ઇંગ્લિશમાં માય નેમ ઇઝ તો એનો અર્થ ગુજરાતીમાં મારું નામ છે. ઇંગ્લિશમાં હેવ આર યુ તો ગુજરાતીમાં તમે કેમ છો એવી રીતનો અર્થ થાય છે. ઇંગ્લિશમાં હેવ મચ ડોઝ ધીસ કોસ્ટ તો ગુજરાતીમાં આની કિંમત કેટલી છે એવી રીતનો અર્થ થાય છે. ઇંગ્લિશમાં આઈ ગો તો ગુજરાતીમાં હું જાઉં છું એવી રીતનું થાય છે. ઇંગ્લિશમાં આઈ વોન્ટ તો ગુજરાતીમાં હું ગયેલો, હું ગયેલી એવી રીતનું થાય છે. ઇંગ્લિશમાં ગેટ અપ તો ગુજરાતીમાં ઉઠવું એવી રીતનો અર્થ થાય છે દોસ્તો. તો દોસ્તો, ઇંગ્લિશમાં મંડે તો ગુજરાતીમાં સોમવાર થાય છે. ઇંગ્લિશમાં બુક તો ગુજરાતીમાં પુસ્તક થાય છે. ગુજરાતીમાં હું ભણું છું તો ઇંગ્લિશમાં આઈ સ્ટડી. અને ગુજરાતીમાં હું છું તો ઇંગ્લિશમાં આઈ એમ. ગુજરાતીમાં તમારું નામ શું છે તો ઇંગ્લિશમાં વોટ ઇઝ યુઅર નામ. ગુજરાતીમાં મારું નામ છે તો ઇંગ્લિશમાં માય નેમ ઇઝ. ગુજરાતીમાં આપણે કેમ છો તો ઇંગ્લિશમાં હેવ આર યુ. તો દોસ્તો, ગુજરાતીમાં આ કેટલી કિંમત છે તો ઇંગ્લિશમાં હેવ મચ ઇઝ ધીસ. ગુજરાતીમાં હું જાઉં છું તો ઇંગ્લિશમાં આઈ ગો. ગુજરાતીમાં હું ગયો તો ઇંગ્લિશમાં આઈ વોન્ટ. ઇંગ્લિશમાં ગેટ અપ તો ગુજરાતીમાં ઉઠવું. ગુજરાતીમાં હું આજે સ્કૂલે જવામાં નિષ્ફળ થયો તો ઇંગ્લિશમાં આઈ ફેલ ટુ ગો ટુ સ્કૂલ ટુડે. તો દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વિડીયો હું બનાવતો જ રહે તો ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા લોકો સુધી મોકલતા લઈજો, જેથી જે લોકોને પણ થોડું ઇંગ્લિશ ફાવી જાય અને થોડું ઇંગ્લિશ શીખી જાય બોલતા. કારણ કે ઇંગ્લિશ તો ઇમ્પોર્ટન્ટ છે અને ઇંગ્લિશ શીખવું બહુ જ જરૂરી છે.